ત્યાં પાંડવોની શિબિરમાં જ્યારે દ્રૌપદી સવારે જાગી પોતાના બાળકોને જગાડવા માટે જાય છે અને બાળકોના શરીરથી જ્યારે ચાદર હટાવે દ્રૌપદી જુએ છે માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુદ્વાષ્પ કલાકુલાક્ષી તામ સાંત્વયન્નાહ કિરીટમાલી માતા શિશુનામ નિધનમ સુતાનામ. ભક્તો, માતા શિશુ નામ, અહીંયા શિશુ શબ્દ આવ્યો છે. ઘણીવાર લોકોને એવું માનવું છે કે આ પાંડવોના જે પુત્ર હતા એ મોટા હતા, એની ઉંમર બહુ વધારે હતી, પણ ભાગવતના શ્લોકમાં લખ્યું છે માતા શિશુ નામ. શિશુ માને બાળક, પુત્ર. પોતાના શિશુ બાળકોના મસ્તક કપાયેલા જોઈ દ્રૌપદીના હૃદયમાં કષ્ટ થયું, દ્રૌપદીના હૃદયમાં દુઃખ થયું. કેમ ન થાય ભક્તો? આપણા બાળકને થોડુંક એવું પણ જો હાથમાં લાગી ગયું હોય તો એ બાળક કરતા વધારે કષ્ટ એની માને થાય. આજે 5 બાળકોના મસ્તક કપાઈ ચૂક્યા છે અને જ્યારે દ્રૌપદી જુએ છે હૃદયમાં અત્યંત દુઃખ થયું. દ્રૌપદી રડે છે અને દ્રૌપદીને રડતા જોઈ અર્જુન ત્યાં આવે, જોવે 5 બાળકોના મસ્તક કપાયેલા છે. પોતાની પત્ની દ્રૌપદીને સાંત્વના આપતા અર્જુન પ્રતિજ્ઞા ધારણ કરે છે કે દેવી, આજે સૂર્યાસ્ત થાય એની પહેલા જો હું આ બાળકને મારવા વાળા હત્યારાને તારા ચરણોમાં ન સોંપી દઉં તો આત્મહત્યા કરીને મરી જાઉં. સૂર્યાસ્ત પહેલા આ બાળકનો હત્યારો તારા ચરણોમાં હશે અને એના મસ્તક ઉપર પગ મૂકીને તો આ બાળકની અંત્યેષ્ટિ ક્રિયા કરીશ. અર્જુનની પ્રતિજ્ઞા. ભગવાન રથ કાઢે, કૃષ્ણ અને અર્જુન અશ્વત્થામાનો પીછો કરે. અશ્વત્થામા સમજી જાય આ કૃષ્ણ અર્જુન મારો પીછો કરી રહ્યા છે. ભક્તો, અંતે અર્જુન અશ્વત્થામાને પકડે છે પશુવત પાશ બંધમ. અને અર્જુન અશ્વત્થામાને જેમ એક પશુને બાંધવામાં આવે એમ પશુની જેમ અશ્વત્થામાને રસ્સીના બંધનમાં બાંધી દ્રૌપદીના ચરણોમાં મૂકી દે છે. દ્રૌપદી જ્યારે જુએ કે અશ્વત્થામાને આવી રીતે બાંધ્યો છે, દ્રૌપદીના હૃદયમાં દયા ઉત્પન્ન થાય. દ્રૌપદી કે પતિદેવ તમે આને છોડી દો. અર્જુન કે નહીં, આ તારા પુત્રનો હત્યારો છે. ભલે આણે મારા પુત્રની હત્યા કરી હોય પણ હું તમને કહું છું તમે આને છોડી દો. ભક્તો, આ પ્રસંગમાં દ્રૌપદીનો શ્રેષ્ઠ ગુણ પ્રકટ થઈ રહ્યો છે. કદાચ આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને આટલો પ્રેમ શા માટે કરતા હશે? જ્યારે જ્યારે દ્રૌપદીએ કૃષ્ણને બોલાવ્યા છે ત્યારે ત્યારે કૃષ્ણએ દર્શન દીધા છે. અને એટલું જ નહીં, દ્રૌપદી કૃષ્ણ વચ્ચે એટલો પ્રેમ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને કૃષ્ણા કહીને બોલાવતા હતા. શા માટે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને આટલો પ્રેમ? કારણ કે દ્રૌપદીમાં એક ગુણ હતો અને એ ગુણ છે દયા. ભક્તો, મહાભારતના પ્રસંગમાં જ્યારે યક્ષે યુધિષ્ઠિરને 100 પ્રશ્ન પૂછ્યા છે ત્યારે એમાંનો એક પ્રશ્ન હતો, આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ગુણ કયો? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ઉત્તર આપે છે, ક્ષમા કરી દેવું. માની લો કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય અને એ વ્યક્તિને ક્ષમા આપી દેવી, ક્ષમા કરવું આ મનુષ્યનો સૌથી મોટો ગુણ છે. જે ગુણ દેવી દ્રૌપદીમાં છે અને એ ગુણથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન છે.
क्षमा बड़न को चाहिए. આપણા ભારતમાં એક બહુ સુંદર કહાવત છે, क्षमा बड़न को चाहिए, छोटन को अपराध, क्या विष्णु को घट गयो, भृगुने मारी लाज. क्षमा बड़न को चाहिए. આ સંસારમાં જે વ્યક્તિ ક્ષમા આપે ને, ક્ષમા આપવાળો વ્યક્તિ સદૈવ મહાન હોય છે, સદૈવ મોટો હોય છે. 5 વર્ષનો બાળક 50 વર્ષના વ્યક્તિને જો ક્ષમા કરતો હોય ને, તો એ 50 વર્ષના વ્યક્તિ કરતા 5 વર્ષનો બાળક મહાન છે, મોટો છે. કારણ કે એના હૃદયમાં ક્ષમા આપવાનો ગુણ છે. બીજું શું કહું ભક્તો, ભગવાન દત્તાત્રેયે 24 ગુરુમાંથી આ પૃથ્વીને એક ગુરુ બનાવી. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ, આ ધરતીનો, આ પૃથ્વીનો સૌથી મોટો ગુણ છે ક્ષમા. પૃથ્વીનું એક નામ જ છે ક્ષમા. કારણ કે પૃથ્વી ઉપર આપણે કેટલો અત્યાચાર કરીએ છીએ, છતાંય પૃથ્વી સહન કરે છે, ક્ષમા કરે છે. ક્ષમા કરવી જોઈએ. ક્ષમા આપવાથી ભગવાન પ્રસન્ન થાય છે. વિચાર કરો ભક્તો, દ્રૌપદીના 5 બાળકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે, અને એ 5 બાળકોનો હત્યારો પશુવત પાશ બંધમ દ્રૌપદીના ચરણોમાં છે. દ્રૌપદી ચાહે તો અશ્વત્થામાને મારી શકે, પણ દ્રૌપદી એમના પતિને કહે છે કે આને છોડી દો. અર્જુન વારંવાર કહે છે નહીં દેવી, તમે તમારા હાથથી આને મારી નાખો. દ્રૌપદી અર્જુનને, પતિને સમજાવે છે, પતિદેવ કદાચ હું આને મારી નાખું તો આજે જેમ મારા સંતાનોની મૃત્યુ થઈ છે, અને મારા સંતાનોને મરવાને કારણે હું જેટલી દુખી છું, શું આને મારવાથી આની માં દુખી નહીં થાય? પુત્રની મૃત્યુથી માને કેટલું કષ્ટ થાય એ હું જાણું છું. અશ્વત્થામા પણ કોઈનો પુત્ર છે. અને બીજું તો શું કહું કે અશ્વત્થામા તમારા ગુરુનો પુત્ર છે. આત્મા જાયતે પુત્ર. ગુરુના મૃત્યુ પછી એનો પુત્ર જ ગુરુનું સ્થાન નિર્ધારિત કરે છે. પતિદેવ તમે આને છોડી દો. અર્જુન કે છે આને મારો, દ્રૌપદી કે છે છોડી દો. એ જ સમય યુધિષ્ઠિર મહારાજ, નકુલ સહદેવ આવે, નહીં નહીં આને તમે છોડી દો. અને એ જ સમયે ભીમ આવે, ભીમ કે આને નથી છોડવાનો. એક પક્ષ એમ કે છે કે આને મારી નાખો, બીજો પક્ષ એમ કે છે આને છોડી દો. પાંડવો વચ્ચે આપસમાં યુદ્ધ થયું. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, અને કૃષ્ણ આવી અર્જુનને કહે છે કે અર્જુન, તમારા ભાઈઓમાં જ આ ક્લેશ ઉત્પન્ન થયો. અડધા એમ કે છે કે આને મારી નાખો, અડધા એમ કે છે કે આને છોડી દો. અર્જુન કે કૃષ્ણ તો તમે જ કહો, શું કરું? હવે ભગવાને તો ઓર મોટી કન્ફ્યુઝન ઊભી કરી. ભગવાને કીધું અર્જુન, હું તને આદેશ નહીં આપું. આ સંસારમાં ભગવાન કે ભગવાનના ભક્તો કોઈને આદેશ ન આપે, માત્ર જ્ઞાન આપે. પછી એને સ્વીકાર કરવું, જીવનમાં ઉતારવું, એ તો આપણી ઉપર ડિપેન્ડ હોય. ભગવાન શ્રી કૃષ્ણએ આખી ગીતાનું જ્ઞાન અર્જુનને કીધું, અને ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યા પછી કૃષ્ણ કહે છે, જો અર્જુન, હું તારો ગુરુ, તું મારો શિષ્ય છે, અને આપણો મિત્રતાનો પણ સંબંધ છે, એટલા માટે મેં તને ગીતાનું જ્ઞાન દીધું. આ ગીતાનું જ્ઞાન સાંભળ્યા પછી હવે તારા મનમાં તારી જે ઈચ્છા હોય એ પૂરી કર. પણ ત્યારે અર્જુને કીધું, કૃષ્ણ, તમે જે આ ગીતાનું જ્ઞાન આપ્યું મને સમજમાં આવ્યું છે, હું સમજી ગયો, અને હવે તમે જે કીધું છે એ જ હું કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ આદેશ નથી આપતા, એક નીતિનો શ્લોક કહી રહ્યા છે. કૃષ્ણ નીતિ બતાવે છે અર્જુનને. અર્જુન, બ્રહ્મ બંધુ ન હંતવ્ય. ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ બંધુને ક્યારે પણ મારવા ન જોઈએ. અર્થાત
બ્રાહ્મણોની ઉપર ક્યારે પણ હાથ ન ઉઠાવવો જોઈએ. બ્રહ્મ બંધુ ન હંતવ્ય, બ્રાહ્મણોને ક્યારે પણ મારવા ન જોઈએ. પણ સાથે સાથે શું કે છે? આતતાઈ વધારહણ. પણ જે આતતાઈ હોય એને ક્યારેય જીવિત ન છોડવા જોઈએ. આતતાઈ સામે આવે તો તરત મારી નાખવા જોઈએ. આ ક્ષત્રિયનું કર્તવ્ય છે. આતતાઈનો અર્થ શું થાય? જે બાળકોને મારી નાખે, જે સૂતેલા વ્યક્તિ ઉપર વાર કરે. તો અર્જુન, આ તારી સામે જે ઊભો છે એ બ્રહ્મ બંધુ પણ છે અને આતતાઈ પણ છે, અને તારે આ બંને નીતિનું પાલન કરવાનું છે. હવે અર્જુન શું કરે? અર્જુનના જીવનમાં કેટલી મોટી પરીક્ષા. ભગવાને કીધું, અર્જુન તારે નિર્ણય લેવાનો છે કે બ્રાહ્મણને ક્યારેય મારવા ન જોઈએ અને આતતાઈને ક્યારેય જીવિત ન છોડવા જોઈએ. આ બ્રાહ્મણ અને આતતાઈ બંને છે. હવે તું શું કરીશ? પણ ભગવાનના ભક્તોને ભગવાન બુદ્ધિ આપે. ગીતામાં કૃષ્ણ કહે છે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. ઘણી વાર લોકો એમ કે અમારા જે પુત્ર છે, સંતાન છે, ને આશીર્વાદ આપો, એની બુદ્ધિ વધે. ભક્તો, આ સંસારમાં બુદ્ધિ આપવા વાળા એકમાત્ર ભગવાન છે. અને ભગવાન બુદ્ધિ ક્યારે આપે? કે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. પ્રેમથી નિરંતર સતતમ જો મારું કોઈ ભજન કરે તો કૃષ્ણ ગીતામાં કહે છે, દદામી બુદ્ધિ યોગમ યેન મામ ઉપયાંતિ તે. એ વ્યક્તિને બુદ્ધિ હું આપું છું, અને એવી બુદ્ધિ આપું છું કે જેનાથી વ્યક્તિ મારા ધામને પ્રાપ્ત કરી જાય. ને તો વિચાર કરો ભક્તો, વિદ્યા ગજેન્દ્ર કા. ગજેન્દ્ર કઈ સ્કૂલ અને કોલેજમાં ભણવા ગયો હતો? ભાગવતના 8મા સ્કંદમાં એક હાથીની કથા છે, આપણે સાંભળશું. એ ગજેન્દ્ર કઈ સ્કૂલ કોલેજમાં ગયો હતો? પણ ધન્ય છે ગજેન્દ્રજીએ ભગવાનની શરણ ગ્રહણ કરી અને એવી બુદ્ધિ ભગવાને આપી કે જેનાથી એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. તો દદામી બુદ્ધિ યોગમ, ભગવાન એના ભક્તોને બુદ્ધિ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, અર્જુનને બુદ્ધિ આપી. અર્જુને વિચાર કર્યો કે મહાન વ્યક્તિને અપમાનિત કરવાથી, મહાન વ્યક્તિનું અપમાન જ એના મૃત્યુ સમાન હોય છે. આ એક શાસ્ત્રની નીતિ છે. મહાન વ્યક્તિનું અપમાન એની મૃત્યુ સમાન હોય છે. હું અશ્વત્થામાનું અપમાન કરી નાખીશ, જેનાથી એનું મૃત્યુ પણ થઈ જશે અને જીવિત પણ રહી જશે. એ જ સમયે અર્જુને અશ્વત્થામાના મસ્તક ઉપર બ્રહ્મ તેજને કારણે એક રોચક મણિ હતું, એ મણિ કાઢી નાખ્યું અને અશ્વત્થામાના વાળ વિચિત્ર કરી નાખ્યા. એ અશ્વત્થામાને લજ્જિત કરી અર્જુને મુક્ત કરી દીધા અને ભગવાન શ્રી કૃષ્ણની નીતિનું પાલન કર્યું. તો ભક્તો, અશ્વત્થામાને પાશમાંથી મુક્ત કર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી દ્રૌપદી, અર્જુન આદિ પાંડવોએ પોતાના સંતાનોની અંત્યેષ્ટિ ક્રિયા કરી. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે યુધિષ્ઠિર મહારાજને આ ભૂમંડલના ચક્રવર્તી સમ્રાટ રાજા બનાવવાના છે. અત ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી 3 અશ્વમેઘ યજ્ઞ થયા અને કૃષ્ણએ જોયું કે હવે આ હસ્તિનાપુરમાં બધું બરાબર થઈ ચૂક્યું છે. યુધિષ્ઠિર મહારાજ રાજા પણ બની ગયા છે, બધા સુખી છે. અને હવે મને દ્વારકા નગરીની યાદ આવી રહી છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમની 16,108 પત્નીને છોડી હસ્તિનાપુરમાં ગયા હતા. આજે આપણી એક પત્નીને છોડીને પણ કાંઈ બહાર ગયા હોઈએ, સાચો પ્રેમ ન હોય. આ જગતમાં તો માત્ર સ્વાર્થનો પ્રેમ હોય. પણ 10 દિવસ ઘરને છોડીને ગયા હોય, તરત ફોન કરીએ, કેમ છો, ઘરે બધું બરાબર તો છે, મને તારી બહુ યાદ આવે છે. ખોટો પ્રેમ, તદ્દન આ સંસારમાં ખોટો પ્રેમ હોવા છતાં પણ પતિને પત્નીની યાદ આવે. તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે
16,108 પત્નીઓનો સાચો પ્રેમ હતો, શુદ્ધ વિશુદ્ધ પ્રેમ હતો. ભગવાન શ્રી કૃષ્ણને એમની પત્નીઓની યાદ આવી. કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજ પાસે રજા લીધી કે હવે હું દ્વારિકા જઈ શકું. યુધિષ્ઠિર મહારાજે અનુમતિ આપી. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે તૈયાર થાય. કહેવાય છે દિવ્ય રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સવાર થઈ ચૂક્યા છે. ઉદ્ધવજી અને સાત્યકીજી રથને ચલાવવા માટે તૈયાર છે. બસ ભગવાન શ્રી કૃષ્ણ આદેશ આપે એટલી જ વાર છે. પણ કૃષ્ણ ઉદ્ધવજી સાત્યકીજીને આદેશ આપે અને રથ ચાલવા જાય એટલી જ વારમાં અભિમન્યુની પત્ની ઉત્તરા દોડતી દોડતી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે. કારણ કે અશ્વત્થામાને જ્યારે લજ્જિત કરીને મુક્ત કરી દીધો, અશ્વત્થામાના હૃદયમાં એક ઈર્ષાની આગ હતી કે મને આવી રીતે લજ્જિત કરવામાં આવ્યો. અશ્વત્થામાએ 6 બ્રહ્માસ્ત્રનું સંવહન કર્યું. 5 બ્રહ્માસ્ત્ર 5 પાંડવો ઉપર અને 6ઠું બ્રહ્માસ્ત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર. આ કુરુવંશને હું સમાપ્ત કરી નાખીશ. અને જ્યારે દેવી ઉત્તરાએ જોયું કે અશ્વત્થામા દ્વારા છોડેલું બ્રહ્માસ્ત્ર મારા ગર્ભની ઓર આવી રહ્યું છે, એ દેવી ઉત્તરા દોડતી દોડતી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આવે છે. કૃષ્ણ દિવ્ય રથ ઉપર સવાર થઈ ચૂક્યા છે અને દેવી ઉત્તરા આવી. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે જગતપતિ, હે પરમ યોગી, હે કૃષ્ણ પાહી મામ, તમે મારી રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શું થયું? કૃષ્ણ રથ ઉપર બેઠા છે, દેવી ઉત્તરા નીચે ઊભી છે, બંને હાથ જોડીને મારી રક્ષા કરો, શું થયું? દેવી ઉત્તરા નિવેદન કરે, અશ્વત્થામા દ્વારા છોડેલું બ્રહ્માસ્ત્ર મારા ગર્ભની ઓર આવી રહ્યું છે, તમે મારી રક્ષા કરો. માનો ભગવાન શ્રી કૃષ્ણ એમ કે દેવી ઉત્તરા, હું તો દૂધ દહીં માખણ ખાવા વાળો એક ગોકુળનો ગોવાળિયો છું, હું તો વાંસળી વગાડવાનું જાણું, આ શસ્ત્રથી રક્ષા કરવાનું મને શા માટે કહો છો? આ તમારા 5 દાદા 5 પાંડવો ઊભા છે અને હજુ હમણાં તાજેતરમાં જ કુરુક્ષેત્રની ભૂમિમાં વિજય થઈને આવ્યા છે. હજારો સૈન્ય દળને મોતને ઘાટ ઉતારીને આવ્યા છે, વિજયી થઈ ચૂક્યા છે. તમે પાંડવોના શરણમાં જાઓ. દેવી ઉત્તરા, તમે મારા શરણમાં શા માટે આવ્યા? પણ દેવી ઉત્તરાએ જે જવાબ દીધો છે ભક્તો, દેવી ઉત્તરા કહે છે, કૃષ્ણ નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. આ અમારા જે 5 દાદાઓ ઊભા છે ને, આ 5 પાંડવો, કદાચ હું એને કહું કે તમારે 1 મિનિટમાં 10,000 લોકોને મારવાના છે તો એ મારી શકે. આ સંસારમાં ગમે એટલો મોટો વીર હોય એ એકબીજાને મારી શકે, એનો વધ કરી શકે, પણ મરેલા વ્યક્તિને જીવિત કરવાનું કામ તો માત્ર કૃષ્ણ તમે જ કરી શકો, અન્યથા બીજું કોઈ ન કરી શકે. આ સંસારમાં અભય આપવાનું કામ એકમાત્ર તમે જ કરી શકો. ભક્તો, કૃષ્ણ જ આ સંસારમાં મૃત વ્યક્તિને જીવિત કરી શકે. પછી સાંદીપની ઋષિનો પુત્ર હોય કે પછી દ્વારિકામાં રહેવાવાળા બ્રાહ્મણનો પુત્ર હોય કે પછી સમુદ્ર મંથન પ્રસંગમાં દેવતા અને અસુર પણ કેમ ન હોય, મરેલા વ્યક્તિને જીવિત ભગવાન કૃષ્ણ કરી શકે છે. અત હે પ્રભુ, તમે મારા ગર્ભની રક્ષા કરો. ત્યારે માનો ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તરાને કે ઉત્તરા, હવે બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવી રહ્યું છે અને બ્રહ્માસ્ત્ર દ્વારા કદાચ તમારું મૃત્યુ થઈ પણ જાય તો હવે તમે જીવિત રહો કે મરો એમાં શું ફરક છે? કારણ કે તમારા પતિ તો આ દુનિયામાં રહ્યા નથી અને પતિ વગર પત્ની આ સંસારમાં સુખી ન થઈ શકે. કદાચ તમારા પતિના વિરહમાં આ બ્રહ્માસ્ત્ર દ્વારા તમારે મરવું પણ પડતું હોય તો મરી જાઓ ને. માનો ભગવાન શ્રી કૃષ્ણ આવો તર્ક આપે. કારણ કે દેવી, જીય બિન દેહ નદી બિન વારી, ऐसे ही नाथ પુરુષ બિન નારી. જેમ પાણી વગર નદી કાંઈ કામની નથી રહેતી, જેમ પ્રાણ વગર આ દેહ કાંઈ કામનો નથી રહેતો,
એમ પતિ વગર પત્ની કાંઈ કામની નથી રહેતી. કદાચ તમે મરી પણ જાઓ તો કોઈ ફરક નહીં પડે. પણ ત્યારે દેવી ઉત્તરાએ બહુ સુંદર વાત કરી કે કૃષ્ણ, હું મરી જાઉં મને કોઈ ગમ નથી, હું મરી જાઉં ચાલશે. અભિદ્રવતી મામીશ મામે ગર્ભો નિપાત્યતામ, હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભની તમે રક્ષા કરો, હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. મારા ગર્ભ ઉપર એક ખરોચ પણ ના આવી જોઈએ. ભક્તો, આ છે આપણા આર્ય વર્ષની નારી, ભારત વર્ષની નારી. પોતે મરવા માટે તૈયાર થઈ જાય પણ પોતાના ગર્ભની રક્ષા કરે. આ છે ભારત વર્ષનો ઇતિહાસ. પણ દુર્ભાગ્ય છે આ કળિયુગની જનતાનું. કામ વાસનાથી મોહિત થઈ ગર્ભ ધારણ થાય અને પછી હોસ્પિટલમાં ડોક્ટરો પાસે જઈ ગર્ભપાત કરાવી નાખે. પોતાનું જીવન જીવવા માટે પોતાના ગર્ભમાં રહેલા બાળકનો વધ કરી નાખે. ભક્તો, ગર્ભપાત આ સંસારનું સૌથી મોટું પાપ છે. અતઃ ગર્ભમાં રહેલા બાળકની રક્ષા થવી જોઈએ. એક આર્ય વર્ષની નારી એક આદર્શ પ્રસ્થાપિત કરી રહી છે. કૃષ્ણને પ્રાર્થના કરે છે, કૃષ્ણ, હું ભલે મરી જાઉં, તમે મારા ગર્ભની રક્ષા કરો. એક માત્ર તમારા ચરણોમાં પ્રાર્થના છે. દેવી ઉત્તરાની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા. ચતુર્ભુજ રૂપ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ ચક્ર અને ગદા લઈ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ થયા અને ભગવાન શ્રી કૃષ્ણએ એ ઉત્તરાના ગર્ભની બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી લીધી. ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ. આ દ્રશ્ય દેવી કુંતીએ જોયું. દેવી કુંતી ઉભા ઉભા જોઈ રહ્યા છે. પાંડવોની માતા, રાજા પાંડુની પત્ની દેવી કુંતી જ્યારે આ દ્રશ્ય જોવે કે કૃષ્ણએ અમારી માટે શું કર્યું છે, કૃષ્ણનું આ અદ્ભુત ઐશ્વર્ય જોઈ કુંતીના હૃદયમાં ભગવાન પ્રત્યે આદર ભાવ પ્રકટ થાય અને દેવી કુંતી દોડીને ભગવાન કૃષ્ણના ચરણોમાં આવે અને કૃષ્ણને પ્રણામ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. દેવી કુંતી ભગવાનને સ્તુતિ કરે. શ્રીમદ ભાગવતમાં અનેકો સ્તુતિ છે ભક્તો. બ્રહ્માજી દ્વારા સ્તુતિ, શિવજી દ્વારા સ્તુતિ, કાળિય નાગની પત્ની દ્વારા સ્તુતિ, વિત્રાસુર દ્વારા સ્તુતિ, પિતામહ ભીષ્મ દ્વારા સ્તુતિ. પણ આ સમસ્ત સ્તુતિમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન કોઈનું હોય તે છે દેવી કુંતી દ્વારા સ્તુતિ. કુંતા દેવીની જે પ્રાર્થના છે, જે સ્તુતિ છે, અદ્ભુત. અને એટલા માટે જ વેદવ્યાસજીએ કુંતીની આ પ્રાર્થના ભાગવતમાં સૌ પ્રથમ પ્રારંભમાં જ મૂકી છે. કુંતી ઉવાચ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે કૃષ્ણ, કૃષ્ણ, હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. નમસ્યે. ભગવાન શ્રી કૃષ્ણ તો હસવા માંડ્યા. તમે તો મારા માં સમાન છો. દેવી કુંતી કૃષ્ણના ફઈ હતા. કારણ કે કુંતી અને વસુદેવજી બંને ભાઈ બહેન હતા. તો કૃષ્ણના ફઈ હોવાને કારણે એક માતૃ સમાન, એક માં સમાન સ્થાન ધરાવે છે. જ્યારે નમસ્યે દેવી કુંતીએ કૃષ્ણને પ્રણામ કર્યા, ભગવાન શ્રી કૃષ્ણે કીધું, તમે તો મારા માં છો, હું તમારો પુત્ર છું, હું તો તમારો બાળક છું, તમે મને શા માટે પ્રણામ કરો છો? ત્યારે દેવી કુંતી તત્વનું નિરૂપણ કરે છે. કૃષ્ણ, તમે દેખાવામાં બાળક છો, પણ સાચું કહું ને તો તમે આ જગતના બાપ છો, આ સૃષ્ટિના પિતા છો. પ્રભુ, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ. તમે આ સૃષ્ટિના સમસ્ત જીવોના આદિ છો. સર્વ કારણ કારણમ, તમે બધા કારણોના કારણ છો. કૃષ્ણ, તમે મહાન છો.
પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ. વાસ્તવમાં આપણા વાસ્તવિક પિતા કોઈ છે તો એ છે કૃષ્ણ. કારણ કે સંસારના પિતાએ તો આપણા શરીરનો જન્મ દીધો, પણ આપણી આત્માને જન્મ દેવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ છે, પરમાત્મા છે. અતઃ તમે અમારા વાસ્તવિક પિતા છો. અતઃ હું તમને પ્રણામ કરું છું. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. ઈશ્વર પ્રકૃતે પરમ. અને હું જાણું છું તમે સાક્ષાત ઈશ્વર છો. અને ઈશ્વર હોવા છતાં પણ તમે તમારા નિત્ય ધામ વૈકુંઠને છોડી આ પ્રકૃતિમાં પ્રવેશ કરી રહ્યા છો. તમે ઈશ્વર છો, આધ્યાત્મિક જગતમાં વૈકુંઠમાં રહો છો, પણ આ જગતમાં લીલા કરવા માટે તમે પ્રકૃતિમાં પ્રવેશ કરો છો. બહુ સુંદર તાત્વિક સ્તુતિ છે ભક્તો. આ દેવી કુંતીની સ્તુતિ એવી છે જેમાં તત્વ પણ છે અને ભાવ પણ છે. પ્રકૃતે પરમ. યદ્યપિ તમે પ્રકૃતિને સ્વીકાર કરી છે, તમે પ્રકૃતિમાં પ્રકટ થયા છો, છતાં પણ તમે પ્રકૃતિના નિયમોથી બાધિત નથી. આ પ્રકૃતિના નિયમો તમને બાધિત નથી કરી શકતા. તમે આ સંસારના નિયમોથી પરે છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે, અચ્છા હું ભગવાન છું અને હું આધ્યાત્મિક જગતમાં રહું છું અને હું આ પ્રકૃતિમાં? હા પ્રભુ, તમે તમારા ધામમાં પણ રહો છો, તમે આ પ્રકૃતિમાં પણ, આ પૃથ્વીમાં, સૃષ્ટિમાં પણ રહો છો. હું શું કહું, જન જનના હૃદયમાં તમે પરમાત્મા રૂપે રહો છો અને સંસારના કણ કણમાં તમે બ્રહ્મ રૂપે રહો છો. પણ કૃષ્ણ દુર્ભાગ્ય છે કે તમે અંડાંતરસ્ત પરમાણુ ચયાંતરસ્તમ. તમે અંદર પણ છો, બહાર પણ છો, કણ કણમાં છો, છતાંય અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. તમે સમસ્ત જગ્યાએ હોવા છતાં પણ સંસારના લોકો તમને જોઈ નથી શકતા, તમારા દર્શન નથી કરી શકતા. માનો ભગવાન શ્રી કૃષ્ણ દેવી કુંતીને કહે કે કદાચ હું આ સંસારના સમસ્ત જીવોના હૃદયમાં પરમાત્મા રૂપે રહેતો હોઉં, સંસારના કણ કણમાં રહેતો હોઉં, જન જનના મંદિરમાં સમસ્ત જગ્યાએ રહેતો હોઉં, તો પછી સંસારના લોકો મને જોઈ કેમ નથી શકતા? આપણને પણ ઘણીવાર લોકો પ્રશ્ન પૂછે ને, તમે કૃષ્ણની ભક્તિ કરો છો પણ તમે ક્યારેય કૃષ્ણને જોયા? જે વ્યક્તિને તમે જોયા નથી, જે વ્યક્તિ સાથે તમે વાત નથી કરી, તમે એની ભક્તિ કેવી રીતે કરી શકો? એવાની ભક્તિ કેવી રીતે થાય? દેવી કુંતી બહુ સુંદર ઉત્તર આપે છે. કૃષ્ણ, તમે આજે પણ સમસ્ત જગ્યાએ ઉપસ્થિત છો, છતાં પણ સંસારના લોકો તમને જોઈ નથી શકતા. એનું કારણ આપતા દેવી કુંતી બીજો શ્લોક કહે છે, માયા જવની કાચ્છન્નમ જ્ઞાધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૂઢ દશા નટો નાટ્ય ધરો યથા. કૃષ્ણ, સંસારના લોકો તમને જોઈ નથી શકતા એનું એકમાત્ર કારણ સંસારના લોકો માયામાં ફસાયેલા છે. માયા જવની કાચ્છન્નમ. માયાના આવરણને કારણે તમે લોકોની બાજુમાં છો, છતાંય તમને જોઈ નથી શકતા. આપણે આ ભગવાનનું મંદિર છે, આ મંદિરના પટ બંધ હોય, પડદો બંધ હોય અને તમે કદાચ મંદિરને સ્પર્શ કરીને પણ ઊભા હોય, ભગવાન તમારી બાજુમાં છે, છતાંય ભગવાન તમને ન દેખાય, કારણ કે પડદો બંધ છે. આ જીવાત્માના નિકટ, સૌથી નિકટ સ્થાન કોઈનું હોય તો એ છે પરમાત્માનું. આપણે એમ કહીએ કે આ મારો ખાસ મિત્ર, આ મારા નજીકનો મિત્ર, પણ ભક્તો, આપણા નજીક, આપણી નિકટ કોઈ તત્વ છે તો એ છે પરમાત્મા. ભગવાન આપણીથી સૌથી નિકટ છે, છતાં પણ એ ભગવાનને આપણે જોઈ નથી શકતા. એનું કારણ માયારૂપી પડદો જીવ અને ભગવાનની વચ્ચે છે. માયા જવની કાચ્છન્નમ. અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, હે અર્જુન, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતમ. આ સંસારના લોકો મને જોઈ નથી શકતા, એનું કારણ યોગ માયા સમાવૃતમ. હું માયાથી આવૃત છું, માયાથી ઢકાયેલો છું.
મૂઢો યમ નાભી જાનાતી, અને એમાં પણ જે મૂઢ છે, મૂર્ખ છે, એ તો મને ક્યારેય નહીં જોઈ શકે. જેના હૃદયમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, એ તો ક્યારે પણ મારા દર્શન નહીં કરી શકે. એનું કારણ કે આપણી આંખોની આગળ માયાનો પડદો છે. અને ભક્તો, એ માયાના પડદાને હટાવવા માટે શું કરવું પડે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માયાનો પડદો હટાવવો સહેલું નથી. આ માયા શું છે? દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. માયાથી મુક્ત થવું આ સંસારમાં સૌથી અઘરું કામ છે. દુરત્યા, માયાથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે. મોટા મોટા લોકો આ માયામાં ફસાયેલા છે. ભાગવતના પ્રથમ શ્લોકમાં વેદવ્યાસજી કહે છે, મોહયંતી યત સૂર્ય. મોટા મોટા સુરા દેવતાઓ પણ આ માયાના બંધનથી મુક્ત નથી. કે પછી શિવજી હોય, બ્રહ્માજી હોય કે ઇન્દ્ર હોય, આવા દેવતાઓ પણ ક્યારેક ક્યારેક ભગવાનને ઓળખી નથી શકતા. ઇન્દ્ર ન ઓળખી શક્યા, અને એટલા માટે તો વ્રજમાં વરસાદ સાંભળતક નહીં. બ્રહ્માજી ન ઓળખી શક્યા, અને એટલા માટે તો ભગવાનના સખાઓને અને ભગવાનની ગાય વાછડાઓને ચોરીને લઈ ગયા. ન ઓળખી શક્યા. મોટા મોટા દેવતાઓ પણ આ માયામાં ફસાયેલા છે. ભક્તો, આ માયાને સમજવી અને આ માયાથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં સરળ ઉપાય બતાવે છે કે હે અર્જુન, આ માયાથી મુક્ત થવું મુશ્કેલ છે, પણ કોઈ વ્યક્તિ જો મારી શરણ ગ્રહણ કરી લે, મારા ચરણોમાં આવી જાય, મારી કથા સાંભળવા માંડે અને મારા નામનું જાપ કરવા માંડે, તો એ તરત માયાથી મુક્ત થઈ જાય અને મારા દર્શન કરી શકે છે. એ વ્યક્તિને મારા દર્શન થતા વાર નથી લાગતી. ભક્તો, ભગવાન આપણી પાસે જ છે. ભગવાનના દર્શન આપણે કરી શકીએ, પણ માયાથી મુક્ત. અને જે લોકો માયામાં ફસાયેલા છે, માયાનું આવરણ જેની આંખ આડે છે, એ કહી શકે કે આ ભગવાનને તમે શા માટે ભોગ ધરાવો છો? આ ભગવાન થોડી ખાય છે. કોન કહેતે હૈ ભગવાન ખાતે નહીં, ખાતે નહીં. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं जानकी वल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आइए, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं. मेरा जैसे तुम उनको बुलाते नहीं, मेरा जैसे तुम उनको बुलाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते. कौन कहते कि भगवान सुता नहीं?
सुलाते नहीं। माँ यशोदा जैसे सुलाते नहीं। माँ यशोदा जैसे सुलाते नहीं। माँ यशोदा की जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते 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 नहीं। गोपियों जैसे तुम उनको नचाते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। ભગવાન આજે પણ સૂવે છે. જો યશોદાની જેમ આપણે એને સુવડાવીએ. ભગવાન આજે પણ ભોજન કરે છે. જો શબરીની જેમ આપણે એમને ખવડાવીએ. ભગવાન આજે પણ નાચે છે. જો ગોપીઓની જેમ આપણે એને નચાવીએ. પણ ભગવાનના દર્શન કરવા, ભગવાનની અનુભૂતિ કરવા માટે શું કરવું જોઈએ? બહુ સુંદર સંતો કહે છે, नाम जपते चलो काम करते चलो। 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 कृष्ण दर्शन तो देंगे कभी ना कभी। कृष्ण दर्शन तो देंगे कभी ना कभी। ભગવાનનું નામ લઈએ, ભગવાનની કથા સાંભળીએ તો નિશ્ચિત ભગવાન શ્રી કૃષ્ણ દર્શન આપે, એમાં કોઈ સંશય નથી. કૃષ્ણ દર્શન તો દેંગે કભી ના કભી. कृष्ण दर्शन तो देंगे कभी ना कभी। ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા હોય, આ કળિયુગમાં પણ ભગવાનના દર્શન થઈ શકે એકમાત્ર સાધન ભગવાનનું નામ. માટે પ્રેમથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ 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 હરે. प्रेम से गाइए। હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. हरे कृष्ण कृष्ण बोलो। कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे. हरे राम राम
माया जवन्नी का छन्नम लक्ष्य से मुड्ढ दशा नटो नाट्य धरो यथा। હે કૃષ્ણ, તમે જગતના કણ કણમાં છો, છતાં જગતના લોકો તમને જોઈ નથી શકતા, કારણ કે સંસારના મનુષ્યો માયામાં ફસાયેલા છે. એક વાર પણ જો માયાનો પડદો હટી જાય, તમારા દર્શન તરત થઈ જાય. ભગવાનના દર્શન કર્યા નરસિંહ મહેતાએ, મીરાબાઈએ, ધ્રુવ અને પ્રહલાદે. પણ દેવી કુંતી ભગવાનને સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આ સંસારના મહાન મહાન લોકો પણ તમને જોઈ નથી શકતા, તમને સમજી નથી શકતા. તથા પરમ હંસા નામ મુનિ નામ અમલ આત્મ નામ ભક્તિ યોગ વિધાનાર્થ કથમ પશ્યેમ હિ સ્ત્રીય. મોટા મોટા પરમહંસ જે સત અસતનો ભેદ જાણે છે અને જે માત્ર સતમાં જ વિચરણ કરે છે, એવા પરમહંસ પણ તમને ઓળખી નથી શકતા. અમલ આત્મનામ જેઓ અનેકો વર્ષ સુધી તપસ્યા કરી હૃદયના મળથી, હૃદયના દુર્ગુણોથી મુક્ત થઈ ચૂક્યા છે, એવા અમલ પુરુષ પણ તમને જોઈ નથી શકતા. મુનિ નામ જેઓ રાત દિવસ તમારું મનન કરે છે, મુનયઃ મનનશીલા, એવા મનન કરવા વાળા મુનિ પણ તમને ઓળખી નથી શકતા. કે જે મોટા મોટા પરમહંસ તમને ઓળખી નથી શકતા, અમલ આત્મીઓ તમને ઓળખી નથી શકતા, મોટા મોટા મુનિઓ પણ તમને ઓળખી નથી શકતા, તો કથમ પશ્ચિમ હિ સ્ત્રીય, તો હું તો એક સ્ત્રી છું, હું તમને કેવી રીતે ઓળખી શકું? હું તો એક અબલા નારી છું, જન્મથી જ અબુધ છું. પ્રભુ, હું તમને કેવી રીતે જાણી શકું, તમને કેવી રીતે ઓળખી શકું? કૃષ્ણ, હું તમારા પ્રભાવને, તમારા પૂર્ણ પ્રભાવને નથી જાણતી, પણ પ્રભુ એટલું તો હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છો. ભક્તો, યદ્યપિ દેવી કુંતી ભગવાન વિશે બધું જાણે છે, ભગવત તત્વ વિશે યજ્ઞ છે, પણ આ સંસારમાં જે લોકો પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય ને, એ સદૈવ નમ્ર હોય. જેનામાં જ્ઞાન હોય એ ક્યારે પણ એમ ન કે હું જ્ઞાની છું. જે બુદ્ધિમાન હોય એ ક્યારે પણ એમ ન કે હું બુદ્ધિમાન છું. ભક્તો, જ્ઞાની વ્યક્તિ સદૈવ એમ જ કહે હું મૂર્ખ છું. અર્જુને કીધું, ભરદ્વાજ ઋષિના આશ્રમે જ્યારે યાજ્ઞવલ્ક ઋષિ ગયા છે, તો ભરદ્વાજ ઋષિએ યાજ્ઞવલ્ક ઋષિના ચરણોમાં નિવેદન કર્યું, તમે મને રામકથા સંભળાવો. રામાયણની આ ભૂમિકા છે. અને ભરદ્વાજ ઋષિએ કીધું, હું તો મૂર્ખ છું, અજ્ઞ છું, હું ભગવાન વિશે કાંઈ નથી જાણતો, તમે રામકથા સંભળાવો. એ જ સમયે યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે ભરદ્વાજજી, હું જાણું છું તમે ભગવાન રામ વિશે પૂર્ણ રૂપે જાણો છો, સમસ્ત જ્ઞાન ધરાવો છો, પણ ભગવાન રામના ચરણોમાં તમારો પ્રેમ છે, એટલા માટે મૂર્ખ બનીને મારી સામે પ્રવેશ કરી રહ્યા છો. ભક્તો, વડીલોની કે વરિષ્ઠોની કૃપા ગ્રહણ કરવી હોય ને, તો ગુરુજનો સામે કે વરિષ્ઠ સામે મૂર્ખ બનીને પ્રકટ થવું જોઈએ. આપણું જ્ઞાન વડીલો સામે પ્રકટ ન કરવું જોઈએ, કે વરિષ્ઠો સામે કે ઉચ્ચ ભક્ત કે ગુરુ સામે આપણે આપણું જ્ઞાનનું પ્રદર્શન ન કરવું જોઈએ. કારણ કે ગુરુજનો સામે જો આપણા જ્ઞાનનું પ્રદર્શન કરીએ તો ગુરુની કૃપાથી વંચિત રહી જઈએ. નરોત્તમ દાસ ઠાકુર પ્રેમ ભક્તિ ચંદ્રિકામાં લખે છે, શ્રી ગુરુ કરુણા સિંધુ, ગુરુદેવ કરુણાના સાગર છે, પણ એ ગુરુની કૃપા એવા વ્યક્તિ ઉપર પ્રકટ થાય જે અધમ જનાર બંધુ, જે પોતાની જાતને અધમ સમજતો હોય, પોતાની જાતને નીચ તુચ્છ સમજતો હોય. આજે દેવી કુંતી ભગવત તત્વ વિશે પૂર્ણ જ્ઞાન ધરાવે છે, છતાં ભગવાનને કહે છે, કથમ પશ્યેમ હિ સ્ત્રીય, હું અબલા નારી, હું સ્ત્રી, તમારી વિશે, તમારા પ્રભાવ વિશે કાંઈ નથી જાણતી. પણ હે કૃષ્ણ, હું એટલું તો જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છો.
વૈકુંઠવાસી ગોલોક વૃંદાવનમાં રહેવાવાળા સર્વ અવતારી પરબ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ પૃથ્વી ઉપર પ્રકટ થયા છો. અતઃ દેવી કુંતી સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય, તમે સાક્ષાત કૃષ્ણ છો. ભક્તો, કૃષ્ણનો અર્થ થાય કૃષિ ભૂવાચક અણચ નિવૃત્તિ વાચક તૈર એક્યો પરબ્રહ્મ કૃષ્ણ અપી અભિધીયતે. ઉપનિષદમાં કૃષ્ણનો અર્થ સમજાવતા લખ્યું છે કે કૃષ્ણ નામમાં બે અક્ષર છે, એક તો કૃષિ અને એક અણ. કૃષિનો અર્થ થાય ઉત્પન્ન થવું, આપણે કહીએ ને કૃષિ ઉદ્યોગ. કૃષિનો અર્થ થાય ઉત્પન્ન થવું અને અણનો અર્થ થાય આનંદ, જેનામાંથી નિત્ય નિરંતર 24 કલાક આનંદ હી આનંદ ઉત્પન્ન થાય એને કૃષ્ણ કહેવામાં આવે છે. તો તમે આનંદ ઘનના સાક્ષાત સ્વરૂપ છો, તમે આનંદ સમુદ્ર છો. હું તમારા વિશે વધારે તો નથી જાણતી, પણ પ્રભુ એટલું તો જાણું છું, તમે સાક્ષાત ભગવાન છો. અને ભગવાન હોવા છતાં મારા ભાઈ વસુદેવના પુત્ર રૂપે પ્રકટ થયા છો. તમે મારા ભાઈ વસુદેવને પિતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કર્યું છે. એટલા માટે કહે છે કૃષ્ણાય વાસુદેવાય. તમે કૃષ્ણ છો, ભગવાન છો, છતાંય વાસુદેવાય વસુદેવના પુત્ર બનીને આવ્યા છો. તમે મારા ભાઈને કેટલું સૌભાગ્ય દીધું. કારણ કે આજે કોઈ પણ પુત્રને એમ પૂછવામાં આવે તમે કોણ, તમારો પરિચય આપો, તમારું ઇન્ટ્રોડક્શન આપો, તો પરિચય આપતાની સાથે પિતાનું નામ આપવું પડે. પુત્રની પાછળ પિતાનું નામ લાગે. તો વસુદેવજીને સૌભાગ્ય પ્રદાન કર્યું છે. અને શું કહું પ્રભુ, તમે તો મારા ભાઈના પુત્ર માત્ર કહેવાના કે આ વસુદેવના પુત્ર, પણ મારા ભાઈ કરતાં પણ વધારે સૌભાગ્ય તમે મારી ભાભી દેવકીને દીધું. કારણ કે મારા ભાઈના પુત્ર બન્યા, પણ દેવકીના ગર્ભમાં 9 મહિના સુધી તમે રહ્યા. પરબ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભાભી દેવકીના હૃદયમાં 9 મહિના સુધી. એટલા માટે સ્તુતિ કરતા કહે છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. દેવકી નંદનાય ચ, તમે દેવકીને આનંદ આપવા વાળા છો. પણ પ્રભુ સત્ય કહું ને તો તમે દેવકીને પણ એટલો આનંદ નથી દીધો. તમે મારી ભાભી દેવકી કરતા પણ વધારે આનંદ ગોકુળમાં રહેવાવાળા નંદ મહારાજને દીધો છે. કારણ કે મારા ભાભીના હૃદય ગર્ભમાંથી તમારો જન્મ થયો અને જન્મતાની સાથે જ તમે મથુરાથી ગોકુળ વયા ગયા. અત દેવકી કરતા પણ વધારે આનંદ તમે નંદ બાબાને દીધો. એટલે કહે છે નંદ ગોપ કુમારાય, તમે નંદ બાબાને આનંદ દીધો. અને હજુ સત્ય કહું તો નંદ બાબાને પણ તમે એટલો આનંદ નથી દીધો જેટલો આનંદ તમે તમારા ગોપ સખાઓને દીધો છે. કારણ કે નંદ બાબાના ઘરે તો તમે રહેતા હતા. જેવી સવાર પડે, સવાર પડતાની સાથે તમે સખાઓની સાથે વનમાં ગાય ચરાવવા માટે વયા જતા હતા. તમે વાસ્તવિક આનંદ તો ગોપોને દીધો છે. અત કહે છે નંદ ગોપ કુમારાય, તમે નંદ ગોપ કુમારોને આનંદ દીધો છે. પણ સત્ય કહું ને કૃષ્ણ, તમે એ ગોપ સખાઓ કરતા પણ વધારે આનંદ ગોકુળની ગાયોને દીધો છે. અને એ ગાય કરતા પણ વધારે આનંદ ગોકુળમાં રહેવા વાળી ગોપીઓને પ્રદાન કર્યો છે. એટલા માટે આ સ્તુતિને પૂર્ણ કરતા કહે છે નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય
સુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે ગોવિંદ, હે ગોપીઓને આનંદ દેવાવાળા કૃષ્ણ, હું તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. તો ભક્તો, દેવી કુંતી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરે છે અને પ્રણામની સાથે સાથે કૃષ્ણને સ્તુતિ કરે છે. ભક્તો, ભગવાનને પ્રણામ કરવા, ભગવાનને સ્તુતિ કરવી આ ભક્તિનું સૌથી શ્રેષ્ઠ અંગ છે. શ્રીમદ ભાગવતનો અંત કરતી વખતે સુદ ગોસ્વામી કહે છે કે આ ભાગવતના શ્લોક કથા તમને યાદ રહે કે ન રહે, પણ ભાગવતનો સાર નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ. ભગવાનને પ્રણામ કરવાથી, ભગવાનની સ્તુતિ કરવાથી ભગવાન આપણા જીવનના સમસ્ત પાપ હરી લે છે. ભગવાનને પ્રણામ કરી અને સ્તુતિ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આજે દેવી કુંતી ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરી રહી છે અને પ્રણામ કરતા કહે છે, નમો પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંઘ્રે. હે કૃષ્ણ, આ કમળ સમાન સુંદર તમારી નાભીને હું પ્રણામ કરું છું. નમઃ પંકજ માલિને, કૃષ્ણ તમારા ગળામાં આ કમળની જે માળા છે એ માળાને હું પ્રણામ કરું છું. હે કૃષ્ણ, આ કમળની પાંખડી જેવી તમારી જે આંખ છે, કમલ દલ સદૃશ તમારી આંખને હું વારંવાર પ્રણામ કરું છું. અને કમળ સમાન કોમળ તમારા ચરણ કમળોને હું પ્રણામ કરું છું. દેવી કુંતી વારંવાર ભગવાનને પ્રણામ કરી રહી છે. ભક્તો, મનુષ્ય માટે ભગવાનને દેવા માટે કોઈ વસ્તુ હોય તો એ પ્રણામ છે. બીજું શું આપી શકીએ? આપણે કદાચ ભગવાનના મંદિરમાં 10 રૂપિયાની નોટ મૂકીએ કે 100ની નોટ મૂકીએ કે 1000 આપીએ, લાખ આપીએ, 10 લાખ આપીએ કે કરોડ આપીએ, શું ભગવાનને પૈસાની કમી છે? લક્ષ્મી સહસ્ત્ર સત સંભ્રમ સેવ્ય માનવ, કરોડો કરોડો લક્ષ્મી જેની સેવા કરે છે. ભક્તો, ભગવાનની પાસે ધન ધનાઢ્યની કોઈ કમી નથી. આપણે ભગવાનને શું આપી શકીએ? વિચાર કરો, ભગવાને આપણને જે દીધું છે એની સામે આપણે ભગવાનને શું આપીએ છીએ? છતાં આપણે ભગવાનને કંઈક થોડુંક આપ્યું હોય અને એમાં ઈચ્છા ન હોય, કોકને શરમે કે ધર્મે કદાચ આપ્યું હોય, આપણે એમ માનીએ કે આપણે ભગવાનને બહુ બધું આપી દીધું. ભક્તો, ભગવાનને આપણે કાંઈ ના આપી શકીએ. ભગવાનને આપણને શું દીધું? આટલું સુંદર શરીર પ્રદાન કર્યું છે જેની કોઈ કિંમત નહીં, અમૂલ્ય શરીર છે. આ શરીરનો કિંમત શું? ભક્તો, તમને કહેવામાં આવે કે તમારા બંને હાથ કાપીને આપી તો 10 કરોડ રૂપિયા આપશું, કોઈ આપે? તેનો અર્થ એ જ થયો ને કે આપણા હાથની કિંમત 10 કરોડ કરતાં વધારે છે. કોઈ એમ કે પગ કાપીને આપી દો 20 કરોડ રૂપિયા આપશું, કોણ આપે? તમારું મસ્તક કાપીને આપો 50 કરોડ રૂપિયા આપશું, કોણ આપશે? આનો અર્થ એ છે કે આ 10, 50, 100 કરોડ કરતાં પણ કિંમતી આપણું આ શરીર છે, અમૂલ્ય શરીર. ભગવાને આટલું અમૂલ્ય શરીર આપણને પ્રદાન કર્યું. અને એટલું જ નહીં, આ શરીરને ચલાવવા માટે હવા, પાણી, પ્રકાશ, સૂર્ય દેવતા પ્રકાશ આપે જેનાથી આ શરીર ટકી શકે, પ્રાણવાયુ આપે, ઓક્સિજન હવા આપે જેનાથી આ શરીર ટકી શકે, જળ પ્રદાન કરે જેનાથી આ શરીરને ટકાવી શકે. એટલું જ નહીં, કામ ધંધો બિઝનેસ કરવા માટે ભગવાને આપણને બુદ્ધિ આપી, શરીર આપ્યું, બુદ્ધિ આપી, હવા, પાણી, પ્રકાશ આપે. આટલું બધું ભગવાને આપણને દીધું. હવે આની સામે ભગવાનને આપણે શું આપી શકીએ? એટલા માટે દેવી કુંતી કહે છે, કૃષ્ણ, તમને આપવા માટે મારી પાસે શું છે? કાંઈ નથી. એટલા માટે કૃષ્ણ, તમે આ શરીર મને આપ્યું છે એટલે આ શરીરને હું તમારા ચરણોમાં સમર્પિત કરી દઉં છું. આવો ભાવ રાખી ભગવાનના ચરણોમાં પ્રણામ કરવું જોઈએ. કૃષ્ણ, તમારું દીધેલું આ શરીર, તમારી દીધેલી બુદ્ધિ
અતઃ આ સમસ્ત તમારા ચરણોમાં સમર્પિત કરું, તમને પ્રણામ કરું અને તમારી સ્તુતિ કરું છું. તો ભક્તો, આવી રીતે દેવી કુંતીએ ભગવાનને સ્તુતિ કરી અને સ્તુતિ ચાલુ જ છે. હજુ આ આખી રાત સ્તુતિ કરવા દઈએ. કાલે સવારે ફરીથી જ્યાં આ સ્તુતિનો આપણે વિરામ આપીએ છીએ, દેવી કુંતીની સ્તુતિ પ્રારંભ કરશું. બહુ સુંદર સ્તુતિ છે. હવે દેવી કુંતીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે કૃપા થઈ, ભગવાન શ્રી કૃષ્ણએ કુંતી દેવીની રક્ષા કરી, એમના પુત્ર પાંડવોની રક્ષા કરી, યાદ આવી રહી છે. અને ભગવાનની કૃપા યાદ કરતા કરતા દેવી કુંતી ભગવાનને પ્રણામ કરે છે. તો દેવી કુંતી દ્વારા અદ્ભુત સ્તુતિ, જેનું શ્રવણ કાલે સવારના સત્રમાં કરશું. ત્યાં સુધી આપ સૌના ચરણોમાં પ્રણામ. હરે કૃષ્ણ. કરું કે સ્ટેજ ઉપર આવે. એકવાર જોરથી મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધીરુભાઈ જ્યાં હોય ત્યાંથી. ત્યાર પછી શ્રીમાન લાલ ગોવિંદ પ્રભુજીના જીજાજી શ્રી રાજુભાઈ, એમને નિવેદન કરું કે સ્ટેજ પાસે આવે. એમનું સન્માન પણ શ્રી રામજીભાઈ કરશે. ત્યાર પછી રામજીભાઈના વેવાય શ્રી લવજીભાઈ, તેમને પણ નિવેદન કરું કે સ્ટેજ પાસે આવે. રામજીભાઈના વેવાય શ્રી લવજીભાઈ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભવ ભય હારિને જન્મ સેવત સતત સકલ સુખકારિણી સેવત વિષ્ણુષધિ હરિ ચરિત ગાન વિષ્ણુષધિ पावन पुराण की आरती, विषय विलास विमोह विनाशिनी विषय विमल विराग विवेक विकासिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्म ज्ञान की परम आरती अति पावन पुराण की आरती मुनि मन उल्लासिनी रसिकर दय रस रास विलासिनी भोक्ति मोक्ति रति प्रेम सुदासिनी कथाय किंचन प्रिय सुजानकी आरती अति पावन पुराण की आरती धर्म भक्ति विज्ञान ध्यान की हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण Krishna
રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે